હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલ. અને એક સળગતો પ્રશ્ન છે વેરિકોઝ વેનના દર્દીઓ માટે કે મારે સ્ટોકિંગ ક્યારે પહેરવા જોઈએ. સ્ટોકિંગ્સ એ જનરલી જ્યારે પણ અમારી પાસે વેરિકોઝ વેનના પેશન્ટ આવે છે ત્યારે અમે ત્યારે સજેસ્ટ કરતા હોઈએ છીએ જ્યારે પેશન્ટને સોજો આવેલો હોય. સ્વેલિંગ ઇઝ અ ફર્સ્ટ ઇન્ડિકેશન ફોર ધ સ્ટોકિંગ. સેકન્ડ, પ્રિવેન્શન માટે અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે વેરિકોઝ વેન્સ તમારે અત્યારે ઓપરેશન નથી કરાવવું, દેટ્સ ફાઇન, પણ તમારે પ્રોલોંગ કરવા માટે અને સિમ્ટમ ઓછા કરવા માટે સ્ટોકિંગ ખાસ પહેરો. થર્ડ થિંગ કે જ્યારે પણ પેશન્ટ ટ્રાવેલિંગ કરતું હોય, એર ફ્લાઇટ એટલે ટ્રાવેલિંગમાં જ્યારે લોંગ અવર્સની ફ્લાઇટ લેતા હોય ત્યારે સ્ટોકિંગ ઇઝ વેરી વેરી નેસેસરી, કારણ કે ડીવીટીના ચાન્સીસ ઘટાડે છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ ઇન્ડિકેશન્સ ફોર ધ સ્ટોકિંગ્સ. પણ સ્ટોકિંગ્સ જનરલી આપણી ગુજરાતની વેધર થોડી હ્યુમિડ અને આપણે ગરમીવાળી છે, એટલે સ્ટોકિંગ્સ બધા પેશન્ટનો કમ્પ્લાયન્સ એટલો હોતો નથી. ઘણીવાર 10-15 દિવસ પહેરે પછી છોડી જતા હોય છે. સો યાદ રાખો કે સ્ટોકિંગ એ તમારા વેરિકોઝ વેનના સિમ્ટમ્સ ઓછા કરે છે અને એની તીવ્રતા ઘટાડે છે, પણ અલ્ટિમેટલી જો તમારે ડોપલર કરાવી અને વેરિકોઝ વેનના વાલ્વમાં લીકેજ વધારે હોય તો એની આગળ ફર્ધર સારવાર કરવી જરૂરી છે. સ્ટોકિંગ એ વેરિકોઝ વેન્સના સિમ્ટમ ઘટાડવા માટે ઘણા બધા ઉપયોગી અને ફાયદાકારક રહ્યા છે. તમારે આ સિવાય બીજી કોઈ પણ માહિતી જોડી હોય તો ડુ આસ્ક મી, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ ધ આન્સર. થેન્ક યુ.